પૂર્વ કચ્છના પોલીસ વડા સાગર બાગમાર દ્વારા અંજાર પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ વાર્ષિક ઇન્સ્પેક્શન કર્યું હતું। ઇન્સ્પેક્શન દરમિયાન લોકઅપ રૂમ, મુદ્દામાલ રૂમ અને કામગીરીની સમીક્ષા કરી ખાસ કરીને ટ્રાફિકના પ્રશ્નો માટેની જે ફરિયાદ છે તેનો ઉકેલ લાવવા માટે અનુરોધ કર્યો હતો। હવે જોઈએ અંજાર આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ। અંજાર પોલીસ સ્ટેશનનું વાર્ષિક ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું। પૂર્વ કચ્છ એસપી સાગર બાગમાર દ્વારા કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી। વાર્ષિક ઇન્સ્પેક્શન અન્વયે અંજાર પોલીસ સ્ટેશન ખાતે પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા બાગમાર દ્વારા ઇન્સ્પેક્શન કરી અને સંબંધિત અધિકારીઓ સાથે મીટિંગ કરી હતી। તમામ કામગીરીનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। પોલીસ સ્ટેશન દ્વારા પરંપરાગત રીતે પોલીસ વડા સાગર બાગમારને ગાર્ડ ઓફ ઓનરથી સન્માનિત કરવામાં આવ્યો હતો। ત્યારબાદ પોલીસ સ્ટેશનના મુદ્દામાલ રૂમ, કોમ્પ્યુટર રૂમ, લોકઅપ રૂમ સહિતની મુલાકાત લઈ વ્યવસ્થાની ચકાસણી કરવામાં આવી હતી અને જવાનોની પરેડનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું। આ તકે નાયબ જિલ્લા પોલીસ વડા મુકેશ ચૌધરી, એસપીના પીએ ખીમજીભાઈ ફફલ તથા સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા। પીઆઈ AR ગોહિલ, અંજાર પોલીસ સ્ટેશન દ્વારા વર્ષ દરમિયાન કરવામાં આવેલ ગુના શોધકની કામગીરીનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો અને જે ટ્રાફિકની સમસ્યા છે તે મુદ્દે પણ વિસ્તૃત ચર્ચા વિચારણા કરી ઉકેલ લાવવા અનુરોધ કર્યો હતો।